રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજે કેશુભાઈ મહેતા આઈ હોસ્પિટલના સહયોગથી વિશેષ નેત્ર નિદાન કેમ્પ યોજાઈ રહ્યો છે। આ કેમ્પમાં જેલ ડીઆઈજી ડો ગિરીશ પંડ્યા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને સામાજિક કાર્યકર્તા નિલેશ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ સંજય પોપટ। ડોક્ટર કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ ને 121 વર્ષ પૂરા થયા તે તો આપ સૌ જાણો છો। અમારા વડીલોનો મને એટલો જ સંદેશ હતો કે અમારે સમાજના કોઈ પણ વર્ગ આંખની સારવારથી વંચિત ન રહે અને તે સમયની આધુનિકમાં આધુનિક સારવાર મળે તેની તમારી જવાબદારી રહેશે અને એ જ અમારા તમને આશીર્વાદ છે। પંડ્યા સાહેબ જેવા બાઓસ જેલ સુપ્રિન્ટેન્ડન્ટે આજે અમને પરવાનગી આપી કે હા તમે ચોક્કસ અહીંયા આવો અને જેલ સુધારણામાં જેલના કેદીઓને સારામાં સારી સારવાર મળે એ જ અમારી ઈચ્છા છે, એ જ અમારો ઉદ્દેશ છે। તો આ કાર્યક્રમ અહીંયા અમે કરવા જઈ રહ્યા છીએ અને આગળથી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે ચોક્કસ અહીંયા રહીશું।